રાજકોટની જામનગર રોડ સ્થિત નવી કોર્ટમાં મોટી બગડાટી. વકીલ અને અસીલ વચ્ચે કોઈ કારણ ડખો થતા વકીલ ભાર્ગવ બોડા અને તેના જુનિયરને અસીલે માર્યો માર. વિડીયો રેકોર્ડિંગની ના પાડતા બંને અસીલ ઉશ્કેરાયા હતા. ત્યારબાદ ઢોર માર મારવા લાગ્યા હતા. ભાર્ગવ બોડા અને તેના જુનિયર સરોજબેનને પણ મારવામાં આવ્યો. દરેક વકીલોની માંગ છે કે બંને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. બાઇટ સમીર ખીરા, એડવોકેટ. સમીર ખીરા, એડવોકેટ છું, સરકારી વકીલ. સમીરભાઈ, આખી ઘટના શું બની હતી? મને ભાર્ગવભાઈ બોડા જોશીનો ફોન આવ્યો કે ભાઈ કોર્ટમાં આજે ચાલુ કોર્ટ છે, બપોરે 12:30 1 વાગ્યાની વચ્ચે બે એમના જ અસીલ હતા, પઢિયાર નામના, એ કોર્ટમાં રેકોર્ડિંગ કરતા, જેની ભાર્ગવભાઈએ ના પાડી. ના પાડતા એ બંને ઉશ્કેરાઈ ગયા, લોબીમાં આવી અને જેમ ફાવે તેને મારવા માંડ્યા છે અને સ્ટેપ દાદરા ઉપરથી તેને ધક્કો મારી દીધો છે. તેની સાથે એમની જુનિયર પણ સાથે હતી, સરોજબેન કરીને, તેને પણ જમીન સાથે એકદમ દબાવી દીધી અને તેમને પણ ધક્કો માર્યો. ભાર્ગવભાઈને ગળું દબાવી દીધું છે. ખાલી કોર્ટમાં વિડીયો શૂટિંગ કે ઓડિયો શૂટિંગ કરવાની ના પાડતા જરાય પણ ભય રાખ્યા વગર એ લોકો આવડું મોટું પગલું લીધેલું છે પઢિયાર ભાઈઓએ. ઘટના ઘંટેશ્વર કોર્ટમાં પ્રથમ માળે ઘટના બનેલી હતી અને લોબીમાં ઘટના બનેલી. બધા વકીલો ભેગા થયા. ભાર્ગવભાઈને 108માં અત્યારે લઈ આવ્યા છે, સરોજને પણ લઈ આવ્યા છે. અત્યારે ઇન્ડોર પેશન્ટ તરીકે ડોક્ટર સારવાર કરે છે. અત્યારે ભાર્ગવભાઈને ઈજા કેટલી થઈ છે? ભાર્ગવભાઈને ખૂબ ગંભીર ઈજા થઈ છે, લોહી લુહાણ છે અને ગળું દાબવાથી અહીંયા સ્ક્રેચીસ આવી ગયા છે અને દાદરા ઉપરથી પડી જવાથી તેમના માથામાં પણ ગંભીર ઈજા થઈ. એના કરતાં પણ વધારે સરોજ જે છે એના હાથમાં અહીંયા ખૂબ મોટું બટકું ભરી લીધું છે, જેનાથી એનો માંસનો લોંદો નીકળી ગયો છે. આ ઘટના જરા પણ સહન કરી શકાય એવી નથી. કાયદો અને વ્યવસ્થાની કાંઈ સ્થિતિ લાગતી નથી અત્યારે. કોઈને કોર્ટનો પણ ડર નથી. પોલીસે સખત પગલાં લઈ. અમારા વકીલોની બધાની માંગ છે કે આમાં સખત પગલાં અમારે લેવા છે. આજ કોર્ટ મુદત છે, કોર્ટમાં અત્યારે આવેલા હતા એટલી મને ખ્યાલ છે.